હાલો દોસ્તો, મિત્તલની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે માખણમાંથી ઘી બનાવી લઈશું। ઘી બનાવવું ખૂબ જ સહેલું છે અને તે ઘણી બધી રીતોથી બનાવવામાં આવે છે, પરંતુ આજે આપણે માખણ બનાવીને માખણમાંથી ઘી બનાવી લઈશું। તમે ડાયરેક્ટ પણ દૂધના મલાઈમાંથી ગરમ કરીને ઘી બનાવી શકો છો, પરંતુ તેમાં તમારું ઘી થોડું ઓછું નીકળશે અને ઘીનું જે બૂરું નીકળશે તે બહુ જ વધારે નીકળશે। એટલા માટે આજે આપણે એક નવી ટ્રીકથી યુઝ કરીને માખણમાંથી ઘી બનાવી લઈશું। સૌપ્રથમ આપણે પહેલાં 10-15 દિવસનું માખણ ભેગું કરી લેવાનું છે। જો તમે વધુ ક્વોન્ટિટીમાં દૂધ લેતા હો તો તમારે અઠવાડિયામાં જ આ થઈ જશે। તમે ઓછામાં ઓછું 15 દિવસ જૂનું લઈ શકો છો। હવે તમે એને ફ્રીજમાંથી બહાર કાઢીને 2-3 કલાક રેસ્ટ આપી દો। 2-3 કલાક રેસ્ટ આપ્યા બાદ તેને તમે ચમચાની મદદથી આ રીતે ફેટી લો। તમારે અહીં બ્લેન્ડર મારવાની પણ જરૂર નહીં પડે, ચમચાની મદદથી તમે એને ફેટી લો। આ રીતે એને ફેટવાથી તે એકદમ ક્રીમની જેમ ફ્લફી થતું જશે। હવે આપણે એને આ રીતે માખણને ફેટી લે ત્યારબાદ જ્યુસ મશીનની અંદર તમારે આ માખણને નાના જારની અંદર લઈને 1 અથવા તો 2 રાઉન્ડ મારવાના છે, જેને કારણે તમારું માખણ અને છાશ બે અલગ થઈ જશે। આ જ પ્રોસેસ જો તમે બ્લેન્ડરથી કરો તો ઘણો ટાઈમ લાગે છે, બ્લેન્ડરમાં બહુ જ વાર લાગે છે માખણ અલગ થતાં, પરંતુ જ્યુસ મશીનની અંદર 1 કે 2 રાઉન્ડ ફેરવવાથી તમારે માખણ બનીને રેડી થઈ જાય છે। હવે આપણે એની અંદર બરફનું ઠંડુ પાણી અથવા તો બરફ ઉમેરી દઈશું। જેવો બરફ નાખીશું તરત જ તમારું માખણ કડક થઈ જશે અને છાશ અલગ થઈ જશે। માખણ એકદમ આસાનીથી છૂટું પડી જાય છે, તમારા હાથમાં અથવા તો કોઈ પણ વાસણમાં ચોંટતું નથી। આપણું માખણ બનીને રેડી છે। હવે આપણે એને આ રીતે લુવા બનાવીને લઈ લઈશું। એક વાસણમાં આપણે માખણને અલગ કરી લઈશું। ઠંડુ પાણી અથવા તો બરફ નાખવાથી તમારું માખણ ખૂબ જ જલ્દીથી છૂટું પડી જાય છે। હવે આપણે એક ગેસ ઉપર પેન ગરમ થવા મૂકીશું, તેની અંદર માખણ નાખી દઈશું। ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે। ફાસ્ટ ગેસ પર જો ઘી ગરમ થશે તો તમારું ઘી કાળું થઈ જશે અને તે દાજી જવાથી તેનો ટેસ્ટ પણ સારો નહીં આવે। ધીમા ગેસે જ આપણે એને આ રીતે ઉકાળવાનું છે। જેમ જેમ તેમાંથી પાણીનો ભાગ બળતો જશે તેમ તેમ તે ઉપર ઘી તરીને આવી જશે। જોઈ શકો છો કેટલા ફીણ વળે છે। આ ધીમે ધીમે આનું પાણી બળી જશે અને ઘી બનતું દેખાય। જો હવે તમે જોઈ શકો છો આપણું ઘી આસાનીથી બનીને ઉપર આવી ગયું છે। હજુ આપણે આને થોડીવાર માટે ગરમ કરીશું, ત્યારબાદ તેની અંદર 1/2 ચમચી જેટલી ખાંડ અને થોડીક 5 ચમચી જેટલી હળદર નાખીશું, જેને કારણે તમારું ઘી કલર પણ ખૂબ જ સરસ આવશે અને ખાંડ નાખવાથી તમારું ઘી એકદમ છૂટું થઈ જશે, તેનું કીટું અલગ થઈ જશે અને ઘી અલગ થઈ જશે। હવે આપણું ઘી બનીને રેડી છે। હવે આપણે એને ઠંડુ થવા દઈશું। ઠંડુ થઈ ગયા બાદ આપણે એને થોડું ઠંડુ થયા બાદ જ ગાળવાનું છે, ત્યાં સુધી એને ગરમ ગરમમાં ગાળવાનું નથી। હવે આપણે એને સ્ટીલની ગળણીનો ઉપયોગ કરીને ગાળી લઈશું। જો તમે ગરમ ઘી જો પ્લાસ્ટિકની ગળણીથી ગાળશો તો પ્લાસ્ટિક એકદમ ગરમ ઘી હોવાને કારણે મેલ્ટ થશે, એટલે તમારે સ્ટીલની ગળણીનો જ ઉપયોગ કરવાનો છે। આ રીતે આપણે બધું ઘી આસાનીથી ગાળી લઈશું। તમે જોઈ શકો છો કીટું એકદમ ઓછું થયું છે અને ઘીની ક્વોન્ટિટી પણ કેટલી વધારે દેખાય છે। થોડી હળદર નાખવાથી કલર પણ ખૂબ જ સરસ આવ્યો દેખાય છે। આ રીતે તમે જો આ ટ્રીકનો ઉપયોગ કરીને ઘી બનાવશો તો ખૂબ જ ઓછા સમયમાં અને ઓછી